Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું સેકન્ડ યુનિટ જે છે ઇન્ટરનલ ઓડિટ, ઇન્ટરનલ કંટ્રોલ એન્ડ વાઉચિંગ, એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી લીધી કે ભાઈ કેવી રીતે ઇન્ટરનલ ચેક જે કરવામાં આવે છે, વોટ ઇઝ ધી પર્પઝ બિહાઇન્ડ ધીસ ઇન્ટરનલ ચેક. પછી આપણે જોયું કે ભાઈ ઇન્ટરનલ કંટ્રોલનો કન્સેપ્ટ કેટલો વાઇડર વેની અંદર એ લોકોએ ડિસ્કસ કરેલો છે, બરાબર. ફ્રોમ ધી સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ પર્ટિક્યુલર ઇન્ટરનલ કંટ્રોલ આપણે ઘણી બધી એવી વસ્તુઓ શીખી કે જેમાં મેનેજમેન્ટની અંદર ઓડિટરનો રોલ હોય છે, બરાબર. કેવી રીતે ઓડિટરનું કામકાજ હોય છે, ઓડિટરે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે, ક્યાં ઇલીગલ પાર્ટની અંદર ઓડિટરે ઇન્વોલ્વ નથી થવાનું હતું, કે કેવી રીતે એ પોતાની જાતને ઇનલીગલી ઇન્વોલ્વ થવાથી બચાવી શકે છે. આવી તમામ વસ્તુઓ જે છે એ આપણે પ્રીવિયસ સેશન્સની અંદર ડિસ્કસ કરેલી, બરાબર. લાસ્ટ સેશનની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ ઓડિટરે એમાં કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ કે જે વાઉચિંગને રિલેટેડ હોય. વાઉચિંગનો કન્સેપ્ટ બહુ ઇફેક્ટિવલી આપણે સમજી લીધો, બરાબર. અને એની સાથે સાથે વાઉચર પણ સમજી લીધું કે વાઉચર કોને કહેવાય. એની પેપર દેટ કેન પ્રેઝન્ટ ઓર દેટ કેન કન્ફર્મ અકાઉન્ટિંગ એન્ટ્રી, દેટ ઇઝ નોન એઝ ધી વાઉચર. પછી આપણે ઘણા બધા એવા પોઈન્ટ્સ જોયા હતા કે જે ઓડિટરે ધ્યાનમાં રાખવાનું, starting from the organizational point of view to the system of auditing, બરાબર. ત્યાં સુધી એને દરેક વસ્તુ જોવાની હોય. ઓડિટ બુક ને ઓડિટ વર્કિંગ પેપર્સ છે કે નહીં, આ છે તે છે, વાઉચર્સ કેવી રીતે બને છે, પ્રીવિયસલી કેમ બનાવ્યા હતા, નાવ એ લોકો કેવી રીતે ટ્રીટ કરે છે, એક્સપ્રેસ બતાવ્યું હોય સાચી રીતે છે કે નહીં, કોઈ વ્યક્તિનું પ્રમોશન થઈ ગયું છે તો એ વ્યક્તિ સાચે જે છે એ એની અંદર ઇન્વોલ્વ હતો કે એમને એમ કરી નાખેલું છે, બરાબર. અથવા તો કર્યું છે તો પછી તમારી પાસે એનો કોઈ મીટિંગ મિનિટ્સ છે કે નહીં, મીટિંગ મિનિટ્સ બુકની અંદર એ વસ્તુ મેન્શન કરેલી છે કે નહીં, એવી વસ્તુ આપણે પ્રીવિયસ સેશનની અંદર જોયેલી હતી. હવે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ડિસ્કસ કરવાનો છે. પહેલી વસ્તુ એક હું તમને કહી દઉં કે બે પ્રોફોર્મા તમારે સમજવાના છે, બરાબર. જે આપણે એન્ડ ઓફ ધ યુનિટ, આ યુનિટ કમ્પ્લીટ થાય એટલે એના એન્ડમાં જે છે એ વસ્તુ આપણે સમજશું, બરાબર. તમને ત્યારે હું પ્રોફોર્મા સમજાવી દઈશ. નોટ અ બિગ થિંગ. તમારે જ્યારે એક્ઝામમાં પૂછવામાં આવે તો પ્રોફોર્મા ડ્રો કરવાના હોય છે, બરાબર. સો એ પ્રોફોર્મા પણ જોશું, બટ એટ ધી એન્ડ ઓફ ધીસ પર્ટિક્યુલર યુનિટ. અત્યારે તમને એક કન્સેપ્ટ આપેલો છે વાઉચિંગ એન્ડ ઓડિટર્સ. પ્રીવિયસલી તમને એમ થતું હશે કે મને પ્રીવિયસલી તો આપણે જોયા કે કયા કયા પોઈન્ટ્સ વાઉચિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવા, અથવા તો વાઉચર એક્ઝામિન કરતી વખતે ધ્યાનમાં રાખવાનું. અને હવે આ નવું શું છે વાઉચિંગ એન્ડ ઓડિટર, આવું વળી કેવું છે. લેટ અસ ડિસ્કસ વાઉચિંગ એન્ડ ઓડિટર. એક વસ્તુ હું તમને કહી દઉં કે આની અંદર છે ને તમને વાઉચિંગને રિલેટેડ અલગ અલગ કન્સેપ્ટ આપ્યો છે કે ભાઈ કેશ રજિસ્ટર છે તો કેશની અંદર ઇન્કમના કેટલા એવા ટ્રાન્ઝેક્શન્સ છે કે જે રેકોર્ડ થયા છે, અને ઇન્કમના ટ્રાન્ઝેક્શન્સ કેટલા રેકોર્ડ થયા છે એની સામે તમારે કયા ડોક્યુમેન્ટ્સ જે છે એ વેરીફાઈ કરવાના છે. આવી વસ્તુઓ તમને આપેલી છે આની અંદર. પહેલાં એ કન્સેપ્ટ ડિસ્કસ કરી લઈએ કે વાઉચિંગ એન્ડ ઓડિટર્સ વિશે આ લોકોનું કહેવું શું છે, બરાબર. ધેન વી વિલ મૂવ ટુ ધી વાઉચિંગ ઓફ કેશ રજિસ્ટર. એમાં પહેલાં ઇન્કમ સાઇડ જોશું એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી એક્સપેન્સ સાઇડ, બરાબર. તમને ખાલી તમારા એક આઈડિયા માટે છે. બીજું એક વસ્તુ કે તમને કોઈ પણ 5 વાઉચિંગના કન્સેપ્ટ પૂછાય છે, જેમાં તમને એવી રીતે કીધું હોય કે ભાઈ 5 ટાઈપના ટ્રાન્ઝેક્શન્સ લખો કે જે રેકોર્ડ થાય છે અને જેના માટે કયા કયા વાઉચર્સ ઓર એલ્સ કઈ બુક જે છે એ તમારે વેરીફાઈ કરવી પડે છે. આવું તમને 5 માર્કની શોર્ટ નોટ્સના બદલામાં જે છે એ અથવામાં પૂછાય છે, જેમાં તમારે 5 ટ્રાન્ઝેક્શન્સ જે છે એ મેન્ટેન થતા એ લખવાના હોય, અને એની સામે લખવાનું છે કે વોટ ટુ વેરીફાઈ, કઈ વસ્તુ વેરીફાઈ કરવી. પહેલાં ટ્રાન્ઝેક્શનને ઇન ડિટેલ સમજાવવાનું છે એન્ડ દેન લખવાનું છે કે કઈ બુક્સ વેરીફાઈ કરવી. સો પ્લીઝ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. હું અહીંયા દરેક ડિટેલ જે છે એ તમારી પાસે આવરી ના શકું, એટલે મેં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે એ તમને સમજાવવાની મારી બેટર ટ્રાય રહેશે, ફાઇન. જેથી કરીને તમને આઈડિયા આવે કે કઈ વસ્તુ જે છે એ હકીકતમાં હોય છે ઓડિટિંગની અંદર કે જેના નામ પણ તમે સાંભળેલા નથી. જેમ કે આગળ જતાં જોશો કે ભાઈ એક શેર ઇન્સ્ટોલમેન્ટ લેટર નામની વસ્તુ એ આવે છે, બરાબર. રિજેક્શન લેટર નામની વસ્તુ એ આવે છે, રિજેક્શન બિલ નામની વસ્તુ આવે છે, જે તમે પ્રોબેબલી સાંભળેલી હશે
નહીં. શું કહે છે જોઈએ વાઉચિંગ એન્ડ ઓડિટર્સ માટે. વાઉચિંગ ઇઝ ધ હાર્ટ ઓફ ઓડિટિંગ. ભાઈ કહેવાય છે કે વાઉચિંગ જે છે અથવા તો વાઉચર્સને એક્ઝામિન કરવાની પ્રોસેસ કે જે તમે વાઉચિંગ કહો છો, ઇટ ઇઝ ધી હાર્ટ ઓફ ધી ઓડિટિંગ. શું કામ હાર્ટ કહેવાય છે? કારણ કે પ્રિવિયસલી બી મેં તમને મેન્શન કરેલું અને ફરી પાછું મેન્શન કરું છું કે વાઉચિંગ જે છે ને એ તમામે તમામ નાનામાં નાના કાગળના ટુકડાથી લઈને મોટામાં મોટા બિલ સુધી અને ફોર્મ્સ જે કાંઈ પણ જનરેટ કરવાના ને ત્યાં સુધીના ડોક્યુમેન્ટ્સ છે એ વેરીફાઈ કરી લે છે, જેથી કરીને પછીથી તમારી પાસે કોઈ ઓપ્શન જ ના રહે કે ભાઈ આ વસ્તુ ચૂકાઈ ગઈ છે કે આ વસ્તુ રેકોર્ડ કરવાની બાકી રહી ગઈ છે. દેટ્સ વાય વાઉચિંગ is this much important in auditing process. So while vouching, auditor should keep in mind the points described below. બરાબર, નીચે જે છે ડિસ્ક્રાઇબ કરેલા પોઈન્ટ્સ જે છે એ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. ઉપર તમને અમુક પોઈન્ટ આપ્યા હતા કે જે આપણે પ્રીવિયસ સેશન્સની અંદર ડિસ્કસ કરી લીધા. હવે આપણે જોઈએ છીએ કે શું વધારાની વસ્તુઓ જે છે એ ધ્યાનમાં રાખવાની છે. ઉપર આપેલા પોઈન્ટ પણ થઈ ગયા છે ડિસ્કસ. જોઈએ શું કહે છે. While vouching, auditor should not adopt traditional systems, but he should use methods which are suitable to the type of business, because to detect frauds and errors committed intelligently, skillfully and with experience and sharp intelligence and complete knowledge. બરાબર, આવી જે કાંઈ પણ એરર્સ જે છે એ કમિટ કરવામાં આવી હોય તો તમારે એ એરર્સ જે છે એ ફાઇન્ડ આઉટ કરવામાં હેલ્પફુલ થાય છે. હવે તમને એમ થાય કે મેડમ ઇન્ટેલિજન્ટ સ્કિલને એક્સપિરિયન્સને શાર્પ ઇન્ટેલિજન્સને આવું બધું તો જે કાંઈ પણ વસ્તુ છે મેડમ એ તો કોઈ એવું ઓડિટર હોય કે જેની પાસે ફૂલ એક્સપિરિયન્સ છે, યર્સનો એક્સપિરિયન્સ છે એ વ્યક્તિ કરી શકે. ના, એવું નથી હોતું. સમટાઇમ્સ ઇટ ઇઝ ડિપેન્ડ્સ અપોન યોર સિસ્ટમ. તમે કેવી સિસ્ટમ અપનાવો છો એ વસ્તુ કરવા માટે, બરાબર, અને ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર કેવું છે ને એના ઉપર આધાર રાખે. ધ થિંગ ઇઝ દેટ કે જોવાની વસ્તુ એ છે કે ઘણી વખત આપણે ઓર્ગેનાઇઝેશનના સ્ટ્રક્ચરને ભૂલી જતા હોઈએ છીએ, બરાબર. સો પહેલાં તેના ઉપર ફોકસ કરવું જોઈએ કે સ્ટ્રક્ચર કેવું છે, કેવા ટાઈપના લોકો એ જગ્યાએ કામ કરે છે. ઘણી વખત છે ને એક વસ્તુ તમને કહી દઉં, કોઈ નાનું એવું યુનિટ હોય નાનું તો ત્યાં છે ને ગ્રેજ્યુએશનવાળાને મેનેજર તરીકે લીધું. And if it is a big business house, then managers must be the MBAs. તો ત્યાં MBA લોકો એડમિટ કરેલા હોય with the post on the post of manager. કહેવાનું તાત્પર્ય એ છે કે મેનેજરની પોસ્ટ ઉપર ઘણી વખત ક્વોલિફિકેશન ડિફરન્ટ વાઇઝ નોલેજ પણ ડિફરન્ટ હોય, અને એ સેન્સમાં તમે જો જોવા જાઓ તો ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર આખું અલગ હોય. બીજી વસ્તુ, કોઈ ટેકનોલોજી ઓરિએન્ટેડ છે તો બધું સોફ્ટવેરને એના અકોર્ડિંગનું કામકાજ કરાવડાવતું, અને કોઈને તો પ્રોપર મેન્યુઅલી જ ઓડિટિંગવાળી વસ્તુઓ જોતી હોય. તો એ તો પછી ઓડિટર ઉપર ડિપેન્ડ છે, એણે ત્યાં જઈને શું બદલાવ લઈ આવો, બરાબર ને, કે એને એ જે કંપનીની અંદર જાય છે ઓડિટિંગ કરવા એની અંદર શું બદલાવ લઈ આવો, એ એન્ટાયરલી ડિપેન્ડ કરે છે ઓડિટર ઉપર. સો આની અંદર તમને એ વેની અંદર જ ડિસ્કસ કરાવેલું છે. નેક્સ્ટ તમને કહે છે ઓડિટર્સ ડ્યુટી is not just limited to checking accounts from arithmetical angle, but it is his duty to see whether accounts show true records or transactions or not. બરાબર, એક ટ્રુ એન્ડ ફેર પિક્ચર આપતું હોવું જોઈએ. ધેન એન્ડ ધેન ઓનલી ઓડિટરનું ટાસ્ક સારું ગણાય કે ઓડિટરે કરેલું કામકાજ સારું ગણાય. હું તો પછી મારી પાસે તો સાઇનિંગ, ઇફ આઈ એમ ધી સાઇનિંગ ઓથોરિટી, તો હું તો ગમે એ મન પણ એમ સાઇન કરી નાખે. એમાં શું ખોટું છે? ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. એમાં કાંઈ ખોટું છે જ નહીં. તો ઘણી વખત તો પ્રિવિયસલી બી તમે ભણી ગયા કે ઓડિટર જે છે એ જો લાગવગવાળો હોય અથવા તો કોઈ ફેમિલી મેમ્બર હોય અને એ જ ઓડિટ કરતા તો પછી તો પૂરું થઈ રહ્યું. એને તમે મેનિપ્યુલેટ કરી શકો. ઓડિટર જે છે એ હિસાબોને મેનિપ્યુલેટ કરે છે ને ઓનર જે છે એ ઓડિટરને મેનિપ્યુલેટ કરે છે, બરાબર. તો એ એની અંદર ચાલતું હોય. એન્ડ વેધર ઇટ ગિવ્સ ટ્રુ એન્ડ ફેર પિક્ચર ઓફ ઇકોનોમિક કન્ડિશન ઓફ ધ બિઝનેસ ઓર નોટ. બધી વસ્તુ જોવી પડે, ખાલી એરિથમેટિક એંગલથી જોવાથી કાંઈ નથી થતું. હકીકતમાં રેકોર્ડ્સ જે છે એ સાચા છે કે નહીં એના માટે તો તમને પ્રિવિયસલી બી કહી દીધું કે ડોક્યુમેન્ટ્સ જે છે એ રિફર કરવાના હોય. એન્ડ વેધર ઇટ ગિવ્સ ટ્રુ એન્ડ ફેર પિક્ચર ઓફ ઇકોનોમિક કન્ડિશન ઓફ ધ બિઝનેસ ઓર નોટ.
બરાબર. જોવાની એ વસ્તુ છે કે ઇકોનોમિક કન્ડિશન બિઝનેસની સારી છે કે નહીં. કેમ કે જો એવું નથી ને તો વિચારવાની વાત છે. ઇફ ઇટ ઇઝ નોટ ધેર, એ વસ્તુની નથી, તો પછી વિચારવાની વાત છે કે તો બિઝનેસ કરે છે શું? આટલી બધી કોસ્ટ બતાડીને ને પ્રોફિટ કાંઈ નથી ને આટલી બધી યુનિટ્સ બતાડીને બિઝનેસ કરવા શું માંગે છે? દેટ ઇઝ ધ અનધર ક્વેશ્ચન. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ઇન વાઉચિંગ auditor has not only see that payment is made. If payment is made and vouchers to exist and its notes is there, then even then this does not confirm its truthfulness. આ નવું આવ્યું. પ્રીવિયસલી આપણે જ્યારે જોતા હતા ને કે ભાઈ ઓડિટર જે છે એ વ્યક્તિ આટલી વસ્તુ ધ્યાનમાં રાખે તો ટ્રાન્ઝેક્શન્સ જે છે એના ઉપર તમે એ ટ્રાન્ઝેક્શન્સ જે છે એને તમે વેરીફાઈ કરી શકો છો અને એની ટ્રુથફુલનેસ બતાવી છે. આવું પ્રીવિયસ સેશન્સની અંદર આપણે જોઈ લીધું. પણ આમાં તમને એવું કહે છે કે વાઉચર ત્યાં છે, ઓડિટરે એ વાઉચર જોઈ લીધું છે, પેમેન્ટ ઓલરેડી થઈ પણ ગયું છે અને વાઉચર પણ છે ને એની નોટ્સ પણ છે. સ્ટીલ એ વસ્તુ એની ટ્રુથફુલનેસને કન્ફર્મ નથી કરતું. આ કન્સેપ્ટ માટે હું તમને થોડુંક કોન્ટ્રાડિક્શન એવું આપું છું કે ઇફ વી આર વેરીફાઈંગ ઓલ ધીસ થિંગ્સ એન્ડ ઓલ ધીસ ડોક્યુમેન્ટ્સ, ઓલ ધી ઓડિટ બુક્સ, વર્કિંગ પેપર્સ, નોટ્સ, એવરીથિંગ, તો પછી કંઈ હવે પેમેન્ટ થઈ ગયું છે એના માટે તમે કોઈ વ્યક્તિને ફોન કરીને પૂછવા ન બેસો કે પછી ત્યાં રૂબરૂ તો મળવા ન જ જઈ શકો ને. કેમ કે બિઝનેસની અંદર તો આવા કેટલા હજારો ટ્રાન્ઝેક્શન થતા હોય. તો આ થોડુંક તમે માની લો કે તમને છે ને એક વેગ વેની અંદર આપેલું છે. ફાઇન. ઇટ ઇઝ નોટ એટ ઓલ ક્લિયર. હવે આટલું બધું કર્યા પછી તમે એવું કહેવા માંગો છો કે આ વસ્તુની કોઈ ટ્રુથફુલનેસ નથી, ઓર ઇટ ડઝ નોટ ગીવ એની ટ્રુ આઈડિયા અબાઉટ ધી કન્ડિશન ઓફ બિઝનેસ. તો થઈ રહ્યું પછી હવે આમાં પછી તમારે કાંઈ જોવાનું થતું નથી. બરાબર ને? સો ધીસ ઇઝ ધી થિંગ. અને એ એની અંદર તમને કહે છે, સી નેક્સ્ટ શું કહે છે તો કે ઓડિટર્સ શુડ વેરીફાઈ વેધર પેમેન્ટ ઇઝ મેડ ફોર ધી પર્પઝ ઓફ બિઝનેસ ઓર નોટ. હા, આ વસ્તુ સાચી છે કે ઓડિટરે એ વસ્તુ વેરીફાઈ કરી લેવી જોઈએ કે બિઝનેસના પર્પઝ માટે પેમેન્ટ થયું છે કે પછી બીજા કોઈ પર્પઝ માટે. કારણ કે બિઝનેસના પૈસા એ જે તે વ્યક્તિના હોય છે, તો વ્યક્તિ પાર્ટી કરવા માટે પૈસાનું પેમેન્ટ આમાંથી કરી દે તો પોસિબલી લખ્યું પણ હોય એણે એવી રીતે બની શકે છે. ફાઇન. વેધર ઇટ હેઝ બીન સેન્કશન, એ વસ્તુ એ પેમેન્ટ ક્યાંય હકીકતે ડ્રોઈંગ્સ તરીકે સેન્કશન કરવામાં આવેલું હતું. ઇફ ઇટ ઇઝ નોટ ધેર ધેન યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ઇટ્સ એવિડન્સ. ફાઇન. જો એવું કાંઈ પણ નહોતું થયું તો પછી તમારે એવિડન્સ ફાઇન્ડ આઉટ કરવા પડે. નેક્સ્ટ કહે છે કે પ્રોપર અમાઉન્ટ હેઝ બીન પેઇડ ટુ પ્રોપર પર્સન. અમાઉન્ટ જે છે એ વ્યક્તિને દેવામાં આવી છે. હેઝ ઇટ બીન ટ્રુલી રેકોર્ડ, એ વસ્તુ સાચી રીતે રેકોર્ડ કરવામાં આવી છે. વેધર દેર વોઝ એની વાયોલેશન ઓફ લો એટસેટ્રા. આ વસ્તુ તમે ડોક્યુમેન્ટેશન જોવું છો પછી તમને આઈડિયા આવે છે કે ભાઈ વાયોલેટ થાય છે લોઝ કે નહીં, કે એની પોતાની ટ્રુથફુલનેસ શું છે. ફાઇન. આવી બધી વસ્તુઓ જે છે તમને આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન્સ અને ઘણા બધા કોન્ટ્રાડિક્શન રેઝ કરેલા છે. બટ લેટ મી ટેલ યુ વન થિંગ. જ્યારે એક્સટર્નલ ઓડિટર ઓડિટ કરવા આવે ને ત્યારે એ લોકો જે છે ને એ આ માઇલની વસ્તુ જે છે ને એ આ લોકો જે રીતે કહે છે ને એ રીતે એ લોકો કરતા પણ ન હોય. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે એ લોકો પાસે આવું બધું કરવાનો સમય જ ના હોય. અને નોર્મલી જ્યારે રેકોર્ડ થયું હોય ને ત્યારે જે વસ્તુ કરવામાં આવેલી છે અને પછી તમે એના માટેના વાઉચર્સ પણ જોઈ લો છો ને બધી વસ્તુ જે છે એ અલ્ટિમેટલી તમે એને વેરીફાઈ કરી લો છો, દેન ઇન દેટ કેસ એ કેસની અંદર પછી આવા બધા ક્વેશ્ચન્સ ના કરવાના કે ટ્રુલી રેકોર્ડ થયું છે કે નહીં. કારણ કે ઓલરેડી તમે એના માટે વેરીફાઈ કરી લીધેલા છે ડોક્યુમેન્ટ. રાઈટ. સો એ કન્ટેક્સમાં તમને કહે છે. નેક્સ્ટ તમને કહે છે કે વેધર ધેર વોઝ એની વાયોલેશન. હવે તમે કે દરેક લોઝ તો જોવા બેસો નહીં ને એઝ અ ઓડિટર. દરેક લોઝ જોવા બેસો, લીટી વાંચવા બેસો એવો ટાઈમ છે તમારી પાસે? ના. બટ હા, અમુક વસ્તુ છે ને ઓડિટર પાસે એવી સ્કિલ હોય જ કે અમુક વસ્તુ એને જોઈને ખબર પડી જ જાય કે અહીંયા કંઈક ગોટાળો છે. તો એ છે ને એ એન્ટાયરલી ડિપેન્ડ છે સ્કિલ ઉપર.
ફાઇન. નેક્સ્ટ તમને કહે છે થ્રુ વાઉચિંગ ઓનલી ઓડિટર કેન બી કન્ટેન્ડેડ વિથ ધ રિગાર્ડ ટુ પરફેક્ટનેસ એન્ડ ટ્રુથફુલનેસ ઓફ અકાઉન્ટ્સ. Auditors' little negligence and carelessness can prove dangerous and inflictable or inflict a great loss to the client. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ ઇવન આફ્ટર ધી ઓડિટિંગ ઓલ ધી ટ્રાન્ઝેક્શન્સ, ઓડિટર જે છે એને ગમે એટલી પરફેક્ટનેસ અને ટ્રુથફુલનેસ રાખેલી છે તો કાંઈ વાંધો નથી, અને એના માટે એને માની લો કે એને જે કાંઈ પણ એની ફીસ જે ચાર્જ કરે છે એ પણ પ્રોપરલી એને મળતી હોય છે, પણ ઘણી વખત નેગ્લિજન્સ અને કેરલેસનેસના લીધે કાંઈ પણ નુકસાની થાય છે અને પછી એ બધી વસ્તુ ક્લાયન્ટના માથે આવી ચડે છે અથવા તો ક્લાયન્ટને કોઈ લોસ જાય છે તો પછી ઓડિટર એના માટે જવાબદાર રહેશે. ફાઇન. અને ઘણા બધા એવા કેસીસ થઈ પણ ગયા છે પ્રિવિયસલી, બરાબર, કે જેમાં કોર્ટની અંદર ઓડિટરને જે છે એ કોઈ વસ્તુ માટે એને રિસ્પોન્સિબલ ઠેરવવામાં આવેલો હોય, બરાબર, અને એ વ્યક્તિ છે તે વ્યક્તિ ઓડિટર તરીકે ત્યાં કામકાજ કરતો હોય, એને પ્રોપર ધ્યાન નથી દીધું કે આ એવી કોઈ સિચ્યુએશન થઈ ગઈ છે કે જ્યાં ઓડિટરની કેરલેસનેસ બતાવી આવે છે કે ભાઈ એણે આ વસ્તુ જોઈ જ નથી, તો પછી બધું ઓડિટરના માથે આવે. અને એના માટે તમને પ્રિવિયસલી આપણે જોયા ને આટલા બધા પોઈન્ટ્સ જે છે એ શું કામ સ્પેસિફાઈ કરતા હોય છે નોર્મલ, અને શું કામ એ વે ઉપર જતા હોય છે, તો કે ભાઈ ઓડિટરને કંઈ ફેસ ના કરવું પડે અને સાથે સાથે જે કોઈ પણ ક્લાયન્ટ છે એણે પોતાએ ફેસ ના કરવું પડે. ફાઇન. સો એ વેની અંદર જે છે તમને આપેલું હતું. ફાઇન. નેક્સ્ટ જે છે ને એ તમારે નેક્સ્ટ કમિંગ સેશનની અંદર આપણે જોશું કે ભાઈ ઇન્કમ સાઇડના કેશ રજિસ્ટરની અંદર ઇન્કમ સાઇડનું વાઉચિંગ કેવી રીતે કરવું. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ અહીંયા સુધી રાખીએ. બાકીનું જેટલું પણ છે એ વાઉચિંગ રિલેટેડ પોઈન્ટ્સ જે છે એ કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.